નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકા દ્વારા આજે રોડ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓથી હેરાન થતા વાહન ચાલકોની ફરિયાદને પગલે આજે નગરપાલિકાએ પેચવર્ક શરૂ કર્યું હતું. ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે રોડ પરથી પસાર થતા રોજના હજારો વાહન ચાલકો ખાડામાં ખાબકતા ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ખાસ કરીને એરપોર્ટ 4 રસ્તાથી ફુવારા સર્કલ સુધી, જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર અને જલારામ મંદિરથી રિજમેન્ટ રોડ પર મોટા મોટા ખાડા પડી જતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. આ માર્ગો પરથી પસાર થતા બાઇક ચાલકો અને 4-વ્હીલર ચાલકો ખાડામાં ખાબકતા હતા, જેના માટે વાહન ચાલકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરી હતી. જેને પગલે આજે નગરપાલિકા દ્વારા રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે એરપોર્ટ 4 રસ્તાથી બગીચા સર્કલ સુધી ડામર રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી બરાબર થાય છે કે નહીં તેનો પણ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, નગરસેવક નયનાબેન સોલંકી, દેવુભાઈ માળી સહિતની ટીમે હાજર રહી તકેદારી રાખી હતી અને યોગ્ય કામગીરી થતા લોકોની મુશ્કેલી દૂર થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.